હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓના એક્સ્ટ્રા દાખલા સોલ્વ કરીશું। સૌપ્રથમ અહીંયા આપણને કહ્યું છે 2/9 × 7/2 વત્તા 2/9 × 5/2 નું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું કહ્યું છે આપણને। તો અહીંયા આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ કઈ રીતે આપીશું? તો વિભાજનનો ગુણધર્મ આપણે શીખ્યા હતા। શું શીખ્યા હતા? a કૌંસમાં જેમ કે અહીંયા સરવાળાની ક્રિયા છે તો b + c હોય તો આપણને ab + ac મળે। તો અહીંયા આ ફોર્મમાં આપ્યું છે, ab + ac ના ફોર્મમાં આપ્યું છે। જેમ કે 2/9 અને 2/9 છે એ સંખ્યા કેવી નીકળી જશે? કોમન। તો અહીંયા આપણે લખી દઈશું અને 7/2 + 5/2 થઈ જશે તો આપણને આન્સર મળી જશે। તો અહીંયા આપણે લખી દઈશું 2/9 શું થઈ જશે? કોમન, અને 7/2 અહીંયા પ્લસ એમના એમ અને 2/9 કોમન નીકળી ગયા છે તો અહીંયા શું હશે? 5/2 અહીંયા સરવાળામાં આવી જશે, બરાબર। હવે અગેન 2/9 કોમન નીકળ્યા છે। હવે છેદ સામાન્ય નીકળી જશે। જ્યારે પણ સરવાળા અને બાદબાકીની ક્રિયા હોય ત્યારે શું કરવાનું? છેદ સરખા ના હોય તો લસા લઈને છેદ સરખાવવા પડે, અને જો છેદ સરખા આપેલા હોય તો અંશ અંશનો સરવાળો આપે તો સરવાળો, અને બાદબાકી આપી હોય તો બાદબાકી। તો અહીંયા આપણને 7 + 5 આપેલું છે અને ભાગ્યા 2 જે છેદ છે સામાન્ય નીકળી જશે। 2/9 એમના એમ, 7 અને 5 12/2। હવે અહીંયા શું થશે? અહીંયા જો અહીંયા કશું નથી, ધેટ મીન્સ અહીંયા ગુણાકારની નિશાની છે। આ કૌંસ આપ્યો છે એનો મતલબ શું થશે? આ ગુણાકાર છે। હવે અહીંયા બે રીતે ઉડશે, જેમ કે આ 2 2 ઉડી જશે અને અહીંયા 2 છક 12 બી ઉડશે, અને 3 3 9 કરીએ તો 3 ચોક 12, જેમ અંશ છે ઉડાડવા હોય એમ ઉડે। તો આપણે અહીંયા શું કરીશું? જેમ કે 2 2 છે એ કટ કરી દઈશું। અહીંયા 12 ને લખી દઈશું 4 તરી 12 અને અહીંયા 3 તરી 9। હવે અહીંયા 3 તરી 9 છે ને 4 તરી 12 છે તો અહીંયા 1 3 કટ કરીશું અને અંશમાં વધશે અગેન શું વધશે? ઉપર 4 અને નીચે વધશે 3। તો આ થઈ જશે આપણો આન્સર। ઓકે, 4/3 આપણને આન્સર મળશે। અને આને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો 1.1/3 જેવો આન્સર મળે, પણ એની કોઈ કમ્પલસરી નથી। ઓકે, હવે નેક્સ્ટ દાખલો જોઈએ છે એક્સ્ટ્રામાં। નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું। ઓકે, અહીંયા આપણને આપ્યું છે, શું રકમ આપી છે જોઈએ? 6/7 × 3/4 વત્તા 6/7 × 11/4। તો અહીંયા બી એ જ રીતે છે, ab + ac ના ફોર્મમાં આપ્યું છે। આ રીતે આપ્યું છે, ab + ac ના ફોર્મમાં આપ્યું છે। તો આને આપણે આ રીતે a કૌંસમાં b + c ના ફોર્મમાં લખી શકીએ। તો = 6/7 6/7 બંનેમાંથી કોમન નીકળી જશે। કૌંસમાં લખીશું 3/4, વચ્ચે વત્તાકારની નિશાની છે તો વત્તા, 6/7 કોમન નીકળી ગયા છે તો એ લખાશે નહીં, 11/4 એમના એમ અહીંયા। હવે અહીંયા 6/7 કૌંસમાં જો આગળ આપણે સોલ્વ કર્યું એમ કે સરવાળા અને બાદબાકીની ક્રિયામાં જો છેદ સામાન્ય ન હોય, સરખા ના હોય તો સરખા કરવા માટે લસા લેવો પડે અને પછી છેદ સરખા કરવા પડે અને એના પછી સરવાળા અને બાદબાકીની ક્રિયા થાય। પરંતુ અહીંયા ઓલરેડી છેદ આપણી પાસે સરખા છે જ બંને, તો ડાયરેક્ટ આપણે સરવાળા બાદબાકીની જે ક્રિયા આપી હોય કરી દઈશું। તો અહીંયા ઉપર 3 + 11 આપ્યા છે અને ભાગ્યા 4 જે છે કોમન લઈ લઈશું તો 11 અને 3 થશે ભાગ્યા 4। અહીંયા જે ઉડતું હોય એ ઉડાડીએ તો 7 દુ 14, પછી 2 દુ 4 થાય તો અહીંયા 2 2 ઉડી ગયા, પછી અહીંયા 2 તરી 6, બરોબર। તો અહીંયા અગેન શું છે? જો સૌથી પહેલા આપણે ઉડાડ્યા 7 દુ 14 ઉડાડે, એના પછી શું કર્યું? 2 દુ 4 ઉડાડ્યા અને એના પછી 2 તરી 6।
તો આપણને અહીંયા આન્સર શું મળ્યો ઇઝ ઇક્વલ્સ ટુ 3 વધે આપણી પાસે. હવે 3 માટે એક બોક્સ બનાવી દઈએ છીએ આન્સર માટે. બરાબર, તો આપણો આન્સર છે 3. ક્લિયર? ઓકે. હવે એના પછી નેક્સ્ટ છે દાખલો. ત્રીજા દાખલામાં આપણને એવું કહ્યું છે 7/9 ગુણ્યા 19/5 માઇનસ 7/9 ગુણ્યા 4/5. હવે જો અહીંયા 7/9 અને 7/9 કોમન નીકળે છે. બરાબર, તો અહીંયા શું કરીશું 7/9 કોમન લઈ લઈશું અને કૌંસમાં 19/5 અહીંયા વચ્ચે બાદબાકીની નિશાની છે તો -4/5. છેદ સરખા જ છે બંનેના, તો અહીંયા શું કરીશું 7/9 કૌંસમાં 19 - 4/5 કોમન લઈ લઈશું. હવે 7/9 19 - 4 થાય તો શું વધશે 15. 15/5. હવે જો અંશ છે ઉડાડવા હોય તો અહીંયા આપણે સીધા ઉડશે 5 તરી 15, સેકન્ડ ઉડશે 3 તરી 9, તો આપણી પાસે શું વધશે 7/3 વધશે ઇઝ ઇક્વલ્સ ટુ 7/3. અને 7/3 એ શું છે આપણો આન્સર છે. ઓકે, આને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તમારે મિશ્ર પૂર્ણાંકમાં તો ફેરવી શકો છો. ઓકે, પણ એ કંઈ કમ્પલસરી હોતું નથી. એના પછી જોઈએ છે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને આપ્યું છે 4/5 ગુણ્યા 13/4 માઇનસ 4/5 ગુણ્યા 3/4. ઓકે, તો આવા દાખલામાં શું કરીશું આપણે અગેન 4/5 અને 4/5 છે એ બંને સામાન્ય નીકળી જશે. બરાબર, તો અહીંયા લખી દઈશું 4/5 કોમન લઈ લઈશું અને 13/4 વચ્ચે માઇનસની નિશાની એમની એમ અને આ બાજુ 3/4. હવે 4/5 બ્રેકેટમાં 13 - 3/4 સામાન્ય નીકળી જશે. ઓકે, એના પછી 4/5 કૌંસમાં 13માંથી 3 જાય તો વધશે 10/4. હજી ઉડતું હોય ઉડાડીએ તો શું હશે 5 દુ 10, 4 4 સીધા ઉડી જાય તો આપણો આન્સર શું વધશે ડાયરેક્ટ સીધા 2. ઓકે, આન્સરમાં આપણે બોક્સ બનાવી દઈએ છીએ. હવે એના પછી જોઈએ છે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને આપ્યું છે 9/16 ગુણ્યા -3/9 પ્લસ 9/16 ગુણ્યા 4/12. આનો પણ આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આપણે 9/16 જે સામાન્ય નીકળે છે એને લખી દઈશું. પહેલાં 9/16 કૌંસની બહાર લખીશું ગુણ્યા કૌંસમાં જે -3/9 છે એ લખીશું. વચ્ચે વત્તાકારની નિશાની છે તો વત્તાકાર અને આ બાજુ આપે છે 4/12. 4/12 આપણે અહીંયા લખીશું. એના પછી 9/16 કૌંસમાં હવે જો 9 અને 12 આ બંને સરખા નથી અને સરવાળા અને બાદબાકીની ક્રિયા છે તો આપણને ખબર છે કે બંને છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. 9 અને 12નો લસા લઈએ આપણે તો શું થશે જો સૌથી પહેલાં 2 વડે ભાગો તો 2 છંગ 12, 2ના ઘડિયામાં 9 આવતા નથી એટલે 9 એમના એમ. અગેન 2 તરી 6, 9 એમના એમ. પછી 3 વડે ભાગીએ કેમ કે 2ના ઘડિયામાં 9 નથી આવતા અને 3 પણ નથી આવતા. એના પછી 3 વડે ભાગીએ તો 3 તરી 9, 3 એકા 3, અગેન 3 એકા 3, 1 એમના એમ. તો આપણો લસા શું આવશે 3 × 3 × 2 × 2 એટલે શું આવશે 3 તરી 9 દુ 18 દુ 36. તો લસા બરાબર શું થશે 36. તો અહીંયા આપણે 3/9 હવે અહીંયા 9ની જગ્યાએ આપણે 36 લાવવા હોય તો કેટલા લખીશું 9 ચોક 36. નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણીશું પ્લસ હવે અહીંયા 4 છે અને નીચે 12 છે તો 12 તરી 12 દુ 24 અને 12 તરી 36. નીચે 3 વડે ગુણ્યા તો ઉપર 3 વડે ગુણવાના. બરાબર,
નેક્સ્ટ લખાશે 9 ભાગ્યા 16 કૌંસમાં 4 તરી 12 પણ કેવા માઇનસ, નીચે આવશે 36 પ્લસ 4 તરી 12 અને 12 તરી 36. અગેન હવે છેદ સરખા થઈ ગયા છે તો અહીંયા શું થશે 9 ભાગ્યા 16 કૌંસમાં -12 અને +12 ભાગ્યા 36. હવે જો અહીંયા 9 ભાગ્યા 16 કૌંસમાં -12 અને +12 થઈ જશે 0 ભાગ્યા 36 આવું બચશે. બરોબર. તો અહીંયા આપણે શું કરીશું કે 0 આ છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું થઈ જશે 0. તો 9 ભાગ્યા 16 કૌંસમાં શું વધશે 0. હવે એ બી છે કે 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો બી જવાબ શું થઈ જાય 0. તો આપણા દાખલાનો જવાબ શું આવશે 0. બરોબર. હવે નેક્સ્ટ દાખલો જોઈએ છે. નેક્સ્ટ દાખલામાં આપણને આપ્યું છે 2/5 ગુણ્યા -3/12 વત્તા 2/5 ગુણ્યા 5/12 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું કહ્યું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું 2/5 બંને બાજુ છે અને સામાન્ય લઈ લઈશું. કૌંસમાં લખીશું -3/12 અને આ બાજુ પ્લસની નિશાની વચ્ચે આપી છે અને પેલી બાજુ આપ્યા છે 5/12. બરોબર. એના પછી 2/5 હવે બંને છેદ સરખા છે તો 12 નીકળી જશે સામાન્ય અને ઉપર છે -3 વત્તા 5. હવે આપણને ખબર છે માઇનસ પ્લસ થશે માઇનસ એટલે 5માંથી 3 જાય તો વધશે 2. બરોબર. લખીશું અહીંયા 2/5. હવે અહીંયા 2 વધે અને મોટી સંખ્યા ધન છે તેથી અહીંયા નિશાની ધનની જ રહેશે. ઓકે. જો મોટી સંખ્યા ઋણ હોત તો નિશાની ઋણની આવે. હવે જે ઉડતું હોય ઉડાડીએ આપણે તો શું થાય છે જોઈએ. તો 2 છંગ 12, 2 તરી 6 અને નીચે 5 અને 3 વધ્યા તો શું થશે જોઈએ. 1/5 ગુણ્યા 3 તેથી 1/15 આવો આપણને આન્સર મળે. ઓકે. અહીંયા સુધી કોઈ પણ દાખલામાં તમને ના ખબર પડી હોય તો કમેન્ટમાં જણાવજો. અને તમારી પાસે બીજા કોઈ એક્સ્ટ્રા બી દાખલા હોય કે જેનો તમે સોલ્યુશનનો વિડીયો જોઈતો હોય તમારે તો એ બી કમેન્ટમાં તમે દાખલો મોકલી શકો છો. ઓકે.